are doing well. See, previously हमने principles of macroeconomics 1 એનું યુનિટ નંબર 3 કેન્સિયન થિયરી જે છે એ વસ્તુની અંદર આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી પર્ટિક્યુલર થિંગ સચ એઝ સાયકોલોજીકલ લો. એ સાયકોલોજીકલ લોની અંદર તમે ઘણા બધા પ્રેપોઝિશન્સ ને એવી બધી વસ્તુઓ છો. એ પ્રેપોઝિશન્સ અકોર્ડિંગ ટુ આપણે જે છે એના ઇમ્પ્લિકેશન્સ જોયા, અઝમ્પશન્સ એન્ડ ઇમ્પ્લિકેશન્સ. બરાબર, ઇમ્પ્લિકેશન્સની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ સ્ટડી કરી, જેમ કે જે બી સેનો જે કંઈ પણ લો છે, બરાબર, એને આપેલો લો ત્યાંથી લઈ અને એક્સપ્લેનેશન જોયું બિઝનેસ સાયકલ સુધીનું. બરાબર, જેમ કે સ્ટેટનું ઇન્ટરવેન્શન જે છે એનું ઇમ્પોર્ટન્સ, ઇન્વેસ્ટમેન્ટ જે છે એનું ઇમ્પોર્ટન્સ, પછી અંડર ડેવલપમેન્ટ ઇક્વિલિબ્રિયમ જે છે એનું ઇમ્પોર્ટન્સ, ડિક્લાઇનિંગ ટેન્ડન્સી ઓફ માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ એ વસ્તુ આપણે જોઈ લીધી. ડેન્જર ઓફ પરમેનન્ટ ઓવર સેવિંગ ઓર ઇન્વેસ્ટમેન્ટ ગેમ. બરાબર, એ બધી વસ્તુ જે છે એના વિશે આપણે ડિસ્કશન કરેલું. અમુક વસ્તુ એ પણ જોઈએ કે ઇન્કમ પ્રોપેગેશન જે છે એ આની અંદર વર્કઆઉટ કરે છે કે સાયકોલોજીકલ લો જે છે કેન્સનો એ આ પ્રોપેગેશનની અંદર જે છે એનો એક રોલ છે. ફાઇન, આવી લિસ્ટેડ આઉટ થિંગ્સ જે છે આપણે જોઈએ. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધ ડિટર્મિનન્ટ્સ ઓફ કન્ઝમ્પશન ફંક્શન. સી, ડિટર્મિનન્ટ્સ ઓફ કન્ઝમ્પશન ફંક્શન અથવા તો કહી શકીએ કે ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ કન્ઝમ્પશન ફંક્શન. બરાબર, તમને વેરેવર યુ વિલ ગેટ ધીઝ મટીરિયલ, બરાબર, તમે જ્યારે પણ આ લેક્ચરનું મટીરિયલ જોશો ત્યારે એમાં લખેલું હશે કે ફેક્ટર્સ ઓફ સીએફ. સો ઇટ મીન્સ કે ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ કન્ઝમ્પશન ફંક્શન. ફાઇન, સો એ વસ્તુ એક માઇન્ડમાં જે છે એ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. બરાબર, સો એ પર્પઝથી આપણે જશું ને આગળ જેટલી બી વસ્તુ આવશે ઓબ્જેક્ટિવ ફેક્ટર્સ અને સબ્જેક્ટિવ ફેક્ટર્સનો એરા, એ બંને વસ્તુને આપણે અલગ અલગ બેઝથી જે છે એ ડિસ્કસ કરશું. ફાઇન, at last we will move to the measures to raise the propensity to consume. બહુ નાનું એવું કન્ટેન્ટ જે છે અને થોડુંક એવું કન્ટેન્ટ બાકી છે પર્ટિક્યુલર આ યુનિટની અંદર. પછી તમારું થર્ડ યુનિટ કેન્સિયન થિયરી 1 જે છે એ કમ્પ્લીટ થશે. ફાઇન, સો લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. તમને જે છે ને ડિટર્મિનન્ટ્સ અથવા તો ફેક્ટર્સ કહી શકાય કે ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ, જેમ કે આપણે ડિમાન્ડના ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ જોતા, ઇલાસ્ટિસિટીના ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ જોતા, એવી રીતે કન્ઝમ્પશન ફંક્શનના ફેક્ટર્સ તમને આપેલા છે. અમુક એવા લિસ્ટેડ આઉટ વસ્તુઓ કે જે અફેક્ટ કરે છે તમારા કન્ઝમ્પશન ફંક્શનને. ઇટ મીન્સ કે જે વસ્તુ અફેક્ટ કરે છે ઇન્કમ અને કન્ઝમ્પશનના પેરામીટર્સને. યસ ઓર નો? ફાઇન, સો એના ઉપર આપણે જે છે ડિસ્કશન આપેલું છે. ફર્સ્ટ તમને આપેલા છે સબ્જેક્ટિવ ફેક્ટર્સ અને પછી તમને આપેલા છે ઓબ્જેક્ટિવ ફેક્ટર્સ. સબ્જેક્ટિવ ફેક્ટર્સનો મિનિંગ એવો થતો હોય છે કે ભાઈ જે સબ્જેક્ટ રિલેટેડ ટુ છે, પર્ટિક્યુલરલી એ વસ્તુ જે છે એ એક પર્ટિક્યુલર સબ્જેક્ટ રિલેટેડ ટુ છે, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ તો ઇન્ડિવિજ્યુઅલને રિલેટેડ ટુ, બિઝનેસ તો બિઝનેસને રિલેટેડ ટુ, ગવર્મેન્ટ તો ગવર્મેન્ટને રિલેટેડ ટુ, કસ્ટમર્સ તો કસ્ટમર્સને રિલેટેડ ટુ, બેંક તો બેંકને રિલેટેડ. બરાબર, સો કોઈ પણ એક વસ્તુ કે જે સ્પેસિફિકેશનને રિલેટેડ ટુ છે દેટ ઇઝ નોન એઝ ધ સબ્જેક્ટિવ ફેક્ટર્સ. બરાબર, એને તમે સબ્જેક્ટિવ ફેક્ટર્સ તરીકે લઈ શકો છો, કન્સિડર કરી શકો છો. ફર્સ્ટ તમને કીધું છે ઇન્ડિવિજ્યુઅલ મોટિવ્સ. ઇન્ડિવિજ્યુઅલ મોટિવ્સ જે છે એ વસ્તુ સબ્જેક્ટિવ પર્સ્પેક્ટિવથી છે. શું કામ સબ્જેક્ટિવ પર્સ્પેક્ટિવથી? કારણ કે ઇન્ડિવિજ્યુઅલ રિલેટેડ છે. આગળ તમને બિઝનેસ મોટિવ્સ પણ આપેલા છે, દેટ ઇઝ ઓલ્સો કમ્પ્લીટલી રિલેટેડ ટુ ધી બિઝનેસ. સો એક વસ્તુ તમે સમજો, સબ્જેક્ટિવ મેટર્સ અને સબ્જેક્ટિવ ફેક્ટર્સ અને ઓબ્જેક્ટિવ ફેક્ટર્સનો ડિફરન્સ એ છે કે ઓબ્જેક્ટિવ ફેક્ટર્સ જે હોય ને એ અમુક વસ્તુ ઉપર એની પાછળ જે છે એ અમુક માની લો કે રીઝન્સ હોય. બરાબર, એટલે કોઈ એક સબ્જેક્ટ નથી, એક આખો વિષય વસ્તુ નથી, બટ ખાલી અમુક કારણોના લીધે થાય છે. બટ સ્ટીલ એક વસ્તુ તમને કહી દઉં કે ઓબ્જેક્ટિવ ફેક્ટર્સ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ધી સબ્જેક્ટિવ વન. કારણ કે આપણે મેક્રો ઇકોનોમિક્સ સ્ટડી કરીએ છીએ તો ઓબ્વિયસલી મેક્રો ઇકોનોમિક્સના પર્સ્પેક્ટિવથી સબ્જેક્ટિવ કરતાં ઓબ્જેક્ટિવ વધારે હોય. કારણ કે ઇન્ડિવિજ્યુઅલ કયો કે બિઝનેસ કયો, બોથ ધી થિંગ્સ આર ધી participants or both the things are the elements of microeconomics. બરાબર, એ વસ્તુ હવે તમે જાણો છો. મેં તમને બહુ બેસિક મેનરની અંદર એ વસ્તુ કહી દીધેલી છે. ફાઇન, પ્રીવિયસ સેશન્સની અંદર પણ અને આ સેશનમાં. તો ઇન્ડિવિજ્યુઅલ જે કંઈ પણ સબ્જેક્ટિવ ફેક્ટર્સ છે એમાં ઇન્ડિવિજ્યુઅલ અને બિઝનેસનું શું કામ ઇમ્પોર્ટન્સ છે એની પાછળનું કારણ ખાલી એટલું જ છે. ફાઇન, સો અહીંયા આપણે જે વસ્તુ છે વી વિલ મોર એમ્ફસાઇઝ ઓન ધી objective factors. Fine, let us focus on to that part. શું કે છે સબ્જેક્ટિવ ફેક્ટર્સ? સબ્જેક્ટિવ ફેક્ટર્સમાં ફર્સ્ટ તમને કીધું છે ઇન્ડિવિજ્યુઅલ મોટિવ્સ.
ઇન્ડિવિજ્યુઅલ મોટિવ્સમાં પહેલું તમને આપેલું છે સી આ દરેક મોટિવ એવા છે કે જે ઇન્ડિવિજ્યુઅલ પર્સપેક્ટિવને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા છે કે લોકો જે છે એ પોતાના કેવા ગોલ્સ જે છે એના માટે જે છે કન્ઝમ્પશનને કાં તો પોસ્ટપોન કરે છે કાં તો ઇમિડિયેટ કરે છે. ફાઇન. સો એ વસ્તુ માટે કીધું છે. ફર્સ્ટ તમને કીધું છે કે ધ ડિઝાયર ટુ બિલ્ડ રિઝર્વ્સ ફોર અનસીન કન્ટિન્જન્સીસ. બરાબર, તમારી એક એવી ડિઝાયર કે જે પર્ટિક્યુલર મેનરની અંદર જે છે તમને અનફોર્સિન એટલે કે એવી વસ્તુ કે જેના માટે આપણે ક્યારેય ફોરસાઇટેડનેસ જે છે મૂકેલી જ નથી, જેના માટે ક્યારેય આપણે આગળ વિચારેલું જ નથી. તો એવી એક વસ્તુ જે છે એના માટે રિઝર્વ્સ જે છે એ કરવાની વાત છે. ડિઝાયર ટુ બિલ્ડ રિસોર્સ, એના માટે રિઝર્વ્સ જે છે એ રાખવાની વાત છે. કન્ટિન્જન્સી એટલે ઇમરજન્સી, એવી ઇમરજન્સી કે જે વસ્તુ માટે આપણે ફોરસાઇટેડનેસ બરાબર દીર્ઘદ્રષ્ટિ ક્યારેય મૂકેલી જ નથી. તો એવી ઇમરજન્સી જ્યારે આપણને ક્રિએટ થાય છે બરાબર, તો એ વસ્તુ માટેની રિઝર્વની વાત કરે છે કે અનફોર્સિન કન્ટિન્જન્સી માટેની રિઝર્વ. તમારા ઘરમાં બી ઘણી વખત પૈસા પડેલા હોય છે અને એ વસ્તુ તમને ખબર જ હોય કે કેવી રીતે જે છે એ પૈસાનો તમારે યુઝ કરવો છે. ઘણી વખત તમે એ વસ્તુ જે છે અગાઉથી રાખેલી હોય કે ભાઈ ક્યારે આપણે ફ્યુચરની અંદર એવી કોઈ વસ્તુની જરૂરિયાત પડશે કે એવી કોઈ ઇમરજન્સી નીડ માટે પૈસાની જરૂરિયાત પડશે તો વી કેન ગો ફોર ધીઝ કાઇન્ડ ઓફ રિઝર્વ્સ. તો આપણે આ રિઝર્વ માટે જઈ શકીએ. જેમ કે બિઝનેસની અંદર જનરલ રિઝર્વ હોય એવી રીતે હાઉસ હોલ્ડની રિઝર્વની વાત કરે છે કે હાઉસ હોલ્ડે કરેલી બચતની કે સેવિંગ્સની વાત કરે છે. ફાઇન. સો એ પેરામીટર્સથી તમને કીધેલું છે. નેક્સ્ટ એ છે કે ધ ડિઝાયર ટુ પ્રોવાઇડ ફોર એન્ટિસિપેટેડ future needs such as old age, sickness, marriage purpose, education purpose. ઘણી વખત છે ને આપણે એન્ટિસિપેટેડ ફ્યુચર એટલે કે જોઈ શકીએ અને આપણે એના ઉપર અનુમાન લગાડી શકીએ એવા ભવિષ્યની વાત છે બરાબર. તો જે ભવિષ્ય માટે અનુમાન લગાડી શકીએ છીએ એ ભવિષ્ય માટે આપણે પૈસા રાખીએ છીએ બરાબર. એ ભવિષ્ય માટે જે છે આપણું કન્ઝમ્પશન જે છે એના ઉપર ડિપેન્ડ કરે છે આ બધી વસ્તુઓ. આપણે શું કરીએ તો કે આપણે એ એન્ટિસિપેટેડ ફ્યુચર નીડ માટે અત્યારથી જ સેવિંગ્સ કરવાની, જેમ કે રિટાયરમેન્ટ માટે સેવિંગ્સ કરો છો તમે કે પછી ભવિષ્યની અંદર કોઈ એવી સિચ્યુએશન કે ભાઈ તમારે ઓલ્ડ એજ કે તમે ઘરડા થાવ છો એ ટાઈમ પીરિયડ માટે કે બીમારી કોઈ આવે છે એ વસ્તુ માટે તમે અત્યારથી જ અમુક પૈસા રાખી લ્યો છો. યસ ઓર નો? સો એની વાત કરેલી છે. તમને એક ક્વેશ્ચન થતો હશે કે મેડમ આટલી વસ્તુ સમજાય બટ તમે એ તો ન સમજાય કે કન્ઝમ્પશન ફંક્શન ઉપર આનું શું મોટિવ છે. તો કે જ્યારે બી તમે આવી વસ્તુ માટે તમારું હોલ્ડ કરો છો ને અમુક અમાઉન્ટ એટલે કે બચત કરો છો ને એ ટાઈમ પીરિયડ માટે તમારું કન્ઝમ્પશન જે છે એટલું ઓછું હોય છે. ફાઇન. કે જેની અલ્ટિમેટલી ઇફેક્ટ આવે છે કન્ઝમ્પશન ફંક્શન ઉપર, જેની અસરો પડે છે કન્ઝમ્પશન ફંક્શન ઉપર અને તમે એના લીધે જે છે એ માર્કેટની અંદર પર્ટિક્યુલર મેનર્સની અંદર જે છે એ જોવો છો સિનારીઓ. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી તમને આપેલું છે, નો એની રોકેટ સાયન્સ. ફાઇન. સો કન્ઝમ્પશન ફંક્શન જે છે એ અલ્ટિમેટલી તમે પોસ્ટપોન કરો છો કન્ઝમ્પશન. ફાઇન. સો માર્કેટમાં ઓછું કન્ઝમ્પશન દેખાતું હશે. નેક્સ્ટ તમને કહે છે કે ટુ ડિઝાયર ટુ એન્જોય એન એન્લાર્જ્ડ ફ્યુચર ઇન્કમ બાય વે ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ અપ્રિશિએશન. તમે અત્યારે જે છે એ પૈસા કોઈ ઇન્વેસ્ટમેન્ટ એવન્યુની અંદર મૂકો છો કે મ્યુચ્યુઅલ ફંડની અંદર મૂકો છો કે ફિક્સ ડિપોઝિટની અંદર બેંકમાં પૈસા મૂકો છો, તો આવી તમારી ડિઝાયર છે કે ભાઈ હું એન્લાર્જ્ડ ઇન્કમ જે છે એ થોડાક ટાઈમ પીરિયડની અંદર લઈ શકું વિધિન ધી 3 to 5 years બરાબર. વિધિન ધી 3 to 5 years જે છે હું એ ઇન્કમને ગેઇન કરી શકું, એ ઇન્કમ મને માર્કેટમાંથી મળી શકે. આવી ઇન્કમ મેળવવા માટે જે છે એ તમે અમુક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, અમુક વેઝની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો. ફાઇન. સો એ મેનરમાં તમને કીધેલું છે કે ભાઈ ધ ડિઝાયર ટુ એન્જોય ધી એન્લાર્જ્ડ ફ્યુચર ઇન્કમ. ઓબ્વિયસલી આપણી ઈચ્છા તો હોય જ ને કે આપણે અમુક ટાઈમ પીરિયડ પછી જે છે સારી ઇન્કમ ગેઇન કરીએ બરાબર. સો એ ટાઈમ પીરિયડ માટે તમને કીધું છે કે ભાઈ બાય વે ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ અપ્રિશિએશન. ઇન્ટરેસ્ટ તમે કમાવા માટે કે પછી ઇન્કમના અપ્રિશિએશન માટે તમે જે છે અત્યારથી જ સેવિંગ્સ કરો છો અને તમારું કન્ઝમ્પશન જે છે એને ઘટાડો છો ગ્રેજ્યુઅલી.
ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે. નેક્સ્ટ કહે છે ધ ડિઝાયર ટુ એન્જોય ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝિંગ એક્સપેન્ડિચર ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ ધી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. કન્ઝમ્પશન ફંક્શનની અંદર જ્યારે તમે ઇન્ક્રીઝ કરો છો એક્સપેન્સિવ, અત્યાર સુધી આપણે વાત જોતા હતા અહીંયા કન્ઝમ્પશનને હોલ્ડ કરી રાખવાની. નાઉ વી આર ફોકસિંગ અબાઉટ ધી નેક્સ્ટ પાર્ટ કે જ્યાં આપણે આપણી ઇન્કમ જે છે એ વધારવાની વાત કરીએ છીએ. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી તમને કહે છે કે ધ ડિઝાયર ટુ એન્જોય ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝિંગ એક્સપેન્ડિચર ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ ધી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એને એક સ્ટેપ અપ લઈ જવા માટે, બરાબર, એક સ્ટેપ અપ લઈ જવા માટે જે છે એ આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ એક્સપેન્ડિચરને. તો એ એક્સપેન્ડિચર જે છે કે જે આપણી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગને ઇમ્પ્રૂવ કરવામાં આપણને હેલ્પ કરે છે, બરાબર, તો દેટ એક્સપેન્ડિચર ઓલ્સો અફેક્ટ્સ ધી કન્ઝમ્પશન ફંક્શન. ફાઇન. એનાથી તમારું કન્ઝમ્પશન વધતું હોય છે હકીકતમાં, તો એને તમારે કન્સિડરેશનની અંદર લેવું પડે. નેક્સ્ટ તમને કહે છે કે ધ ડિઝાયર ટુ એન્જોય અ સેન્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ એન્ડ પાવર ટુ ડુ થિંગ્સ. યસ, સી, તમારા હાથમાં એક ઇન્કમ આવે છે તો તમારા હાથમાં તમારો સ્પેન્ડિંગ પાવર આવે છે, બરાબર. તમારા હાથમાં એ પાવર છે કે તમે સ્પેન્ડ કરી શકો તમારા હાથમાં રહેલી ઇન્કમ, તમારા હાથમાં રહેલી અમાઉન્ટને માર્કેટની અંદર બાય વે ઓફ સર્ટેન ડુઇંગ્સ, અમુક રીતે જે છે એ કામકાજ કરીને. ફાઇન. સો એ પર્સપેક્ટિવ કે એ પેરામીટર તમને આપેલું છે. સો એક વેથી જો તમે જોવા જાઓ ને તો આ બી એક બેનિફિશિયલ વસ્તુ છે, તમારા માટે બેનિફિટ તમને આપી શકે એવી વસ્તુ છે. યસ ઓર નો? ફાઇન. સો એ પર્સપેક્ટિવથી તમને આપેલું છે. તમારા હાથમાં એક ઇન્ડિપેન્ડન્સી આવે છે, તમે તમારી વસ્તુની સેવિંગ્સ કરો છો તો સેવિંગ્સ કરો છો, તમે તમારી વસ્તુમાંથી સ્પેન્ડિંગ કરો છો તો સ્પેન્ડિંગ કરો છો. યસ ઓર નો? ફાઇન. સો એ પર્સપેક્ટિવ આપેલો છે. નેક્સ્ટ તમને કહે છે કે ધ ડિઝાયર ટુ સિક્યોર એન્ડ કેરી આઉટ સ્પેક્યુલેટિવ થિંગ્સ ઓર બિઝનેસ પ્રોજેક્ટ્સ. યસ, જો તમારી પાસે સેવિંગ્સ છે, તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવાની તાકાત છે, તો તમે માર્કેટની અંદર કાં તો રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝની અંદર ઇન્વેસ્ટ કરી શકશો, ઓર તમે બિઝનેસ જે છે, બિઝનેસ પ્રોજેક્ટ જે છે એને તમે કેરી કરી શકો છો. આ વસ્તુ સાચી છે, આ વસ્તુને તમે જાણો પણ છો અને માનો પણ છો કદાચ થોડે ઘણે અંશે. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી જે છે એ તમને કીધેલું છે, બરાબર. શું we can go for the things such as particular મેનરની અંદર આપણે જઈ શકીએ છીએ. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી તમને કીધું છે. અને નેક્સ્ટ તમને કીધું છે બિઝનેસ મોટિવ્સ. સી, અત્યાર સુધી આપણે જોયા એ પર્સનલ મોટિવ્સ હતા, ઇન્ડિવિજ્યુઅલ ફેક્ટર્સ. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી બિઝનેસ મોટિવ્સ, જેમાં પહેલું તમને કીધું છે કે એન્ટરપ્રાઇઝ ધ ડિઝાયર ટુ ડુ બિગ થિંગ્સ ઓર ટુ એક્સપાન્ડ. બિઝનેસ મોટિવથી તમે જો પૈસા સેવ કરતા હોય તો તમારી ડિઝાયર હોય ને કે હું મારા બિઝનેસને આના કરતાં પણ એક લેવલ આગળ લઈ જઈ શકું, આના કરતાં પણ એક લેવલ અપ લઈ જઈ શકું એમ છું. સો આ ડિઝાયર જ્યારે બી તમે આ ડિઝાયર ઉપર જ્યારે બી તમે ફોકસ કરવા માંગો છો ને, ત્યારે તમારે અમુક કન્ઝમ્પશનને ઉપર તમારે ફોકસ કરવું પડે કે ભાઈ આ કન્ઝમ્પશન અત્યારે જવા દો, લેટ્સ ફોકસ ઓન ટુ ધી બિઝનેસ. અને આવું તમે વિચારો ને ત્યારે જ તમે લાઈફની અંદર કંઈક મોટી વસ્તુ કરી શકો છો. બાકી તમે એવા લોકો પણ જોયા હશે કે જે તળને ફળ પૈસા વેડફી નાખતા હોય, એના તો કોઈ લાઈફમાં પર્પઝ જ નથી હોતો. દે આર લિવિંગ લાઈફ લાઈક એન એનિમલ. આજનું કમાઓ ને આજનું ખાઓ, આજનો શિકાર કરો અને આજે ખાઓ, આજનું કમાઓ ને આજનું ખાઓ. આવી જિંદગી પ્રાણીઓ જીવતા હોય છે. માણસની લાઈફમાં ગોલ્સ હોય, શોર્ટ ટર્મ ગોલ્સ, લોંગ ટર્મ ગોલ્સ, લોંગર ટર્મ ગોલ્સ હોય. સો ઇફ યુ આર લિવિંગ, આની પહેલાં પણ મેં તમને કીધું હતું ને ફરી પાછું કહીશ કે ઇફ યુ આર લિવિંગ લાઈફ લાઈક એન એનિમલ ધેન યુ હેવ ટુ થિંક અબાઉટ યોર સેલ્ફ. તો તમારે વિચારવાની જરૂર છે કે તમે કઈ કેટેગરીમાં આવો છો. કારણ કે આજનું કમાઈને આજનું ખાવાવાળા તો પ્રાણીઓ જ હોય, કે પ્રાણીઓ જ એવું કરતા હોય કે આજનો શિકાર કર્યો અને આજે હું ખાઈશ. જે ભવિષ્યનો વિચારે એ જ માણસ હોય, બરાબર. અને હું તમને ચોખ્ખું કહી દઉં છું કે ભલે તમે આમાં એવો ફાયદો ગોતતા હોય કે આમાં મને શું ફાયદો, આમાં તમને કદાચ કાંઈ ફાયદો નથી. લેટ મી ટેલ યુ વન થિંગ, આમાં તમને કદાચ કાંઈ ફાયદો નથી. બટ વોટ એવર યુ આર ડુઈંગ ધી થિંગ્સ દેટ ઇઝ પર્ટિક્યુલરલી યોર કમિંગ જનરેશન, તમે કદાચ તમારા સંતાનો માટે કરતા હશો, કદાચ તમારા લાઈફ પાર્ટનર માટે કરો છો. અને કદાચ એક ટાઈમ પીરિયડ અત્યારે જો તમે જોવા જાઓ તો તમારી લાઈફ પાર્ટનર કે તમારો લાઈફ પાર્ટનર એ તમારા માટે કંઈક કરતો હશે.
બરાબર, જે તમારી સાથે જોડાશે ત્યારે તમને ખબર પડશે કે નો, હી મસ્ટ બી ઓર શી મસ્ટ બી ડુઈંગ સમથિંગ. બરાબર, તો એવી વસ્તુ તો લાઈફમાં વિચારો જ નહીં કે આનો મને શું ફાયદો. કારણ કે જે લોકો બધી વસ્તુ બહુ ફાયદા ઉપર વિચારતા હોય ને એ લોકો સૌથી વધારે નુકસાનીમાં હોય છે. બરાબર, સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ કહી શકાય. સો એવું તમને કહે છે કે ભાઈ કોઈ મોટી વસ્તુ કે તમારે મોટા એક્સપાન્શન પર્પઝથી જો તમે જાઓ છો તો તમારે બિઝનેસ માટે એ વસ્તુનું કન્ઝમ્પશન સર્ટેન ટાઈમ પીરિયડ માટે તો પોસ્ટપોન કરવું પડશે. નેક્સ્ટ તમને કહે છે કે લિક્વિડિટી, ધ ડિઝાયર ટુ મીટ ઇમરજન્સી એન્ડ ડિફિકલ્ટી સક્સેસફુલી. બિઝનેસની અંદર તમે જો અમુક રિઝર્વ્સ રાખી હોય ને, કન્ટિન્જન્ટ અસેટ કે કન્ટિન્જન્ટ રિઝર્વ્સ, એવી વસ્તુઓ તમે રાખેલી હોય ને તો તમારા બિઝનેસને લિક્વિડિટી પર્પઝથી ક્યાંય પણ આગળ જે છે એ પ્રોબ્લેમ્સ ફેસ ના કરવા પડે. બરાબર, ઘણી વખત બિઝનેસને ડે ટુ ડે લાઈફની અંદર ઇમરજન્સીસ ફેસ કરવી પડતી હોય કે ભાઈ અત્યારે જે છે પૈસાના ટર્મ્સમાં કે કોઈ ચેક લખવો છે, આ છે તે છે, બેંકમાં નથી, અત્યારે કેશ ઓન હેન્ડ નથી, તો પછી તમે આવી રિઝર્વ્સમાંથી પૈસા કાઢી શકો છો ઇઝીલી. ફાઇન, સો એ એક પર્સપેક્ટિવ આપ્યો છે. નેક્સ્ટ તમને કીધું છે કે ટુ ડિઝાયર ટુ સિક્યોર લાર્જ ઇન્કમ એન્ડ ટુ શો સક્સેસફુલ મેનેજમેન્ટ. બરાબર, જે છે એ તમે વધારે પ્રમાણમાં તમે તમારી એવી ડિઝાયર છે કે તમે ફૂલ ઓન જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર પૈસા ભેગા કરીને રાખો છો કે જે અલ્ટિમેટલી તમારી કંપનીના ઇફેક્ટિવ મેનેજમેન્ટની અંદર તમે યુઝ કરી શકશો. ઇટ ઇઝ ઓલ્સો ધી પાર્ટ ઓફ ધી રિઝર્વ્સ. આ પણ એક રિઝર્વનો ભાગ જ છે અને રિઝર્વના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને આપેલું છે. સો ઇફ યુ આર ગોઈંગ ઓન ધીસ પેરામીટર્સ, સો ઇટ વિલ બી યુઝફુલ ટુ યુ. તમારા માટે બહુ યુઝફુલ થશે. ફાઇન, સો એ પર્સપેક્ટિવથી એક વસ્તુ તમને ખાલી આપેલી છે કે ભાઈ તમે લાર્જ ઇન્કમ જે છે એને સિક્યોર કરીને પછી મેનેજમેન્ટની અંદર યુઝ કરી શકો છો. લાસ્ટ તમને આપેલું છે કે ટુ પ્રોવાઈડ એડિક્વેટ ફાઇનાન્શિયલ રિસોર્સિસ અગેન્સ્ટ ડેપ્રિશિએશન, એબ્સોલ્યુશન એન્ડ ટુ ડિસ્ચાર્જ ડેટ. બરાબર, પર્ટિક્યુલરલી જ્યારે બી ક્યારે એવી સિચ્યુએશન આવે છે કે મશીનરી આઉટડેટેડ થઈ જાય છે, યુ હેવ ટુ ચેન્જ ધી મશીનરી ઓર એન્સ્કેપ ડેપ્રિશિએશનના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે ફંડની જરૂરિયાત છે. ડેપ્રિશિએશન હકીકતમાં ફંડની જરૂરિયાત નથી હોતી, બિકોઝ ઇટ ઇઝ જસ્ટ ધી એક તમને કહી દો કે ભાઈ નુકસાન કહી શકાય કે ભાઈ ઘસારો એવો લાગે છે તમારી મશીનરી. બટ હા, એટ અ ટાઈમ પીરિયડ તમારે એ વસ્તુ માટે જરૂરિયાત પડશે. સો ઇફ યુ વોન્ટ ટુ બાય ધી ન્યૂ ટેકનોલોજી, બરાબર, અથવા તો તમે ડેટના પેરામીટર્સથી તમારે અમુક રિઝર્વ્સ રાખવાની જરૂરિયાત પડે છે કે રિસોર્સિસ રાખવાની જરૂરિયાત પડે છે, તો ઇન ધેટ પર્ટિક્યુલર કેસ યુ હેવ ટુ ગો ફોર ધીસ કાઇન્ડ ઓફ રિઝર્વ્સ. બરાબર, તમે એ રિઝર્વ્સ માટે જઈ શકો છો જ્યાં તમે આ દરેક વસ્તુમાંથી છુટકારો મેળવી શકો છો. બરાબર, કે જ્યાં અલ્ટિમેટલી તમારે પૈસા ક્યાંય પે નથી કરવાના હોતા, બટ જસ્ટ બાય ડુઈંગ ઓર યુઝિંગ ધીસ રિસોર્સિસ તમને એ વસ્તુની નુકસાની તમારે ફેસ કરવી પડે છે. ફાઇન, સો એ એક પોઈન્ટ ઓફ વ્યૂ તમને આપેલો છે બિઝનેસ મોટિવ્સની અંદર. તમે જોયું હોય તો બિઝનેસ મોટિવ ને ઇન્ડિવિજ્યુઅલ મોટિવ્સની અંદર ઘણા બધા ફર્ક જોવા મળે છે. તમને ઇન્ડિવિજ્યુઅલ મોટિવ્સ જે છે ને એના કરતાં બિઝનેસ મોટિવ્સ આર ધી મોર ઇમ્પોર્ટન્ટ હોય એન્ડ મોર લાર્જર and in a more larger way, and the business motive also expects you to save or invest in a huge amount. બરાબર, સો એ એક પર્સપેક્ટિવ તમને આપેલું છે, એક વે આપેલું છે તમને. સો વી કેન ગો ફોર ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ ઓલ્સો. આપણે આના માટે પણ જઈ શકીએ. બરાબર, તો આટલી વસ્તુઓ તમને કીધેલી છે. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર આપણે ઓબ્જેક્ટિવ ફેક્ટર્સ જે છે ડિસ્કસ કરશું. તમને એમાં ઘણી બધી નવું વસ્તુઓ જે છે જાણવા મળશે. બરાબર, ઉપર તમે જેટલી બી વસ્તુ છે એ સબ્જેક્ટિવ ફેક્ટર્સ હતા. પર્ટિક્યુલર કમિંગ સેશનની અંદર ઓબ્જેક્ટિવ ફેક્ટર્સ ડિસ્કસ કરશું. આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.